સાહેબ બજરંગદાસ બાપા જ્યારે બેઠેલા આશ્રમમાં અને જામનગર અને રાજકોટ બાજુથી 2-3 મિત્રો આવ્યા અને ત્યારે આપણા આ ડીઝલ એન્જિન પાણીના પંપ એ નવા હજી નીકળેલા અને અહીંયા આપણી બગડાણાની સાહેબ તમામ દીકરીઓ નાની નાની બાપાને બહુ દીકરીઓ બહુ ગમતી કારણ કે મારી લક્ષ્મીઓ છે અને તમે કલ્પના કરો એક ધૂળ ધોયેલું ફરાક પહેરીને દીકરી બજારમાં નીકળતી હોય એમાં કેટલા રૂપ છે જેમ જેમ ઉંમર થતી જાય એમ એ દીકરીના નામ બદલતા જાય દીકરી પછી બને કોકની વહુ પણ સાંભળજો એ કોકની કાકી છે અને જ્યારે એક બાળકને જન્મ દે છે ત્યારે સાહેબ આખા પરિવારમાં કેટલાના જન્મ કરાવે છે આ દેશની દીકરી એક જ બાળકનો જન્મ કરે છે ત્યારે પિતાનો જન્મ થાય છે માનો જન્મ થાય છે નાનાનો જન્મ થાય છે દાદાનો જન્મ થાય છે કાકાનો જન્મ થાય છે પણ એણે જન્મ દીધા પછી આ શબ્દો બધા થયા છે અને માથી મોટું કોઈ નથી માની માં થવા જાય ને એ નાની થઈ જાય હે એટલે બાપા આવી દીકરીઓને અને કહેવા ગયો સાહેબ બગડાણાની દીકરી હારે જાતી હોય અને એવો કોઈ પ્રસંગ ન હોય વળાવતી વખતે બજરંગદાસ બાવલીઓ ત્યાં હાજર ન હોય પાગલ જેવી પરિસ્થિતિ સાહેબ એની આંખમાં આહુડા દાઢીમાં આવે ને દાઢીમાં હમણાં રગેડા આહુડાના નીકળતા હોય અને સાહેબ બાવલીઓ જેમ દીકરીનો બાપ રોતો હોય ને એનાથી હવાયો એ બાપ રોતો હોય શું કામ જેટલી દીકરી એના બાપ પાસે મોટી નથી થઈ ને એટલી બજરંગદાસ બાવલિયા પાસે મોટી થઈ છે સાહેબ એટલી ત્યાં રહી છે આશ્રમમાં એ દીકરીઓ માથે આમ ઘડા લઈ અને આખા બગીચાને પાણી પાય બાપાના બગીચામાં અને પછી દીકરીઓ આખો દી કાંઈક નું કાંઈક ધડ્યું કર્યા કરે એમાંય પછી આમ જો હાવ રમૂજની વાત કહું તો સત્ય વાત એમાં કોઈ વાર દીકરીને એમ કે હે તારે લગ્ન કરવા તા કે હા સમજુ એટલે 2 દીકરીઓને સાહેબ પૂછે કે હા એ બેયને ફેરા ફોડાવે પાછા બેયને રોવરાવે પછી બેયને વળાવતા હોય ને એમ કરીને પાછા બાપા ઓસમાણભાઈ એટલા બધા રડે મારી દીકરીઓ મારો બાપ અને ઓલી દીકરીઓ ખડખડા દાંત કાઢે બાપા રોવા મળ્યા બાપા રોવા મળ્યા એ બાપા હવે રોવામાં અમે સાસરે નથી જાત્યું અમે હવે અહીંયા પાણી આવું આમ ઝીણો હળવું આનંદ બાપા કરાવતા અને એ દીકરીઓ છે એ પાછી હાલતું જાય બાપા સીતારામ એટલે બાપા કે હા બેટા સીતારામ બાપા સીતારામ હા બેટા સીતારામ આમ એવી રીતે આખો દી દીકરીઓ બગીચામાં પાણી પાયા કરે બાગમાં પાણી પાયા કરે એમાં આ થોડાક વેપારી માણસો આવ્યા અને વેપારી માણસોએ કીધું કે બાપા એક અમારી પ્રાર્થના છે કે શું વાલા પ્રાર્થના તમારી કે આ દીકરીઓ બાપુ માથે ઘડા લઈને આમાં પાણી પાય એની કરતાં અમે જામનગરથી ડીઝલ એન્જિન લઈ આવીએ અને આ કૂવા ઉપર મૂકી દઈએ અને બાપા એ કરોડ ઉપર હાલે અને એની હાથે જ ઓટોમેટિક પાણી નીકળ્યા કરે અને એ આપણો બગીચો આખો બાપા પી જાય તો આ ખોટો થોડો ઘણો હુકાય છે ને એ ન હુકાય અને આપણે એન્જિન મૂકી દઈએ બાપાને સામે કીધું એટલે બાપાએ કીધું કે વાલા એ વાત તમારી સાચી પણ તમે જે આ લોઢાનું એન્જિન લાવશો લોઢાનું મશીન એવું કીધું બાપુ કે લોઢાનું મશીન લાવશો તો એ બાપા સીતારામ બોલશે કે બાપા એ થોડું બોલે તક સાંભળો અમારી દીકરી જોજો એ દીકરીઓ સીતારામ તક બાપા સીતારામ એ દીકરીઓ સીતારામ વાલા બાપા સીતારામ એ કે જો બેટા આ કેવું સીતારામ એ સીતારામ કરચ્યું આ ઝાડને પાણી પાય છે ને એ સિંચન સીતારામનું થાય છે અને સીતારામ કહેતા પાણી પાય ને એ આંબાને ફળ આવશે ને એ ફળ જે ખાશે ને એનું કલ્યાણ થશે અને એની અંદરથી એને રગે રગમાં સીતારામ જાગશે જો તારું મશીન સીતારામ કહેતું હોય તો કે તક પણ બાપા બગીચો હુકાઈ જાય તાકે તું મશીન મૂક એટલે મારી દીકરીઓ આવતું બંધ થાય ને તક હા બગીચો હુકાય કે ન હુકાય પણ મારી દીકરીઓ લીલું રહેવું જોવે એ મારા મને આનંદ છે ભલા માણા હે આ જે એ પ્રેમ અને લાગણી જેના શબ્દમાં પડી હોય એ ભજન કરી શકે સાહેબ જેટલા ડાયા થાહો ને એટલું દુઃખ વધશે એમાં 1.5 ડાયા છે તો હાવ ગયા આને થોડુંક આમ તારીખ પર આમ ખેંચી લેના ને બસ ખેંચી લે આમ થોડુંક બસ બરાબર ને બાપા બિચારો વાડ્યું દુખી જાય હા હવે એવું લાગશે ને તો હું અહીંયા હેઠે પગ લટકતા રાખીને બેહી તમને હા તમારે હાટું તો આવી છે યોગેશભાઈ કહે છે કે આનંદ કરો હા શું વાત કરતો હતો બહુ ડાયું નહીં થવાનું જેટલા હોશિયાર છે એટલા મીર્યા
જો આ હું તમને પહેલા મારી એક આત્મકથા કહી દઉં. હું ચોથું ભણતો ને ત્યારથી હાલીને બગડાણા જતો. મારા પરિવારે કોઈ દી મારા માટે ટેન્શન લીધું નથી. બાળપણથી મારા ઉપર મારા આખા પરિવારને ભરોસો કે આ ક્યાં ગયો હશે, એને ક્યાંય તકલીફ પડે એવું તો બને જ નહીં, હામા વાળાને જ વિચાર કરવાનો રહે. આવું એકચ્યુઅલી નાનેલી ભરોસો પરિવારને. હકીકત કહું ભાઈ, મને કોઈ દી મારા બાપાએ મને સાંભળે ત્યારથી કહું, મારા બાપાએ કોઈ દી નથી પૂછ્યું ક્યાં ગયો તો ને શું કરશો ને ક્યાં ભણશો. મને કોઈ દી નથી કીધું લેશન કર્યું તે ભણવા ગયો તું. હા, બજરંગદાસ બાપાની સાક્ષીએ કહું, સાહેબ 3 વર્ષનો નહીં પણ હું કહું કે 2-2.5 વર્ષનો હતો ત્યારે બજરંગદાસ બાપાના ખોળામાં ઊંધો હૂતો હતો. ઊંધો હુવડાવીને ધબા માર્યા હતા. પછી જે દીધીથી એ અહીંયા ન દેવાય એ બાપા બોલી કે શું મારા બાને કીધું એણે. એટલે હું મારા બાને નામથી ઓળખતા બાપા, મારા આખા ફેમિલીને, મારા મોસાળને, મારા મામા નહીં થયું, કારણ કે મારું મોસાળ રાણપરડા જેસર પાસે યોગેશભાઈને એકદમ નજીક. અને બાપા જેસર બહુ જાતા, જે પરિવારમાં જાતા એ જાય યોગેશભાઈ ને એનો જ પરિવાર, યોગેશભાઈ સાગરનો જ પરિવાર, ત્યાં બાપા જાતા. એટલે હું પછી જ્યારથી હાલવાનું ટૂંકમાં થાકું નહીં. મારા ગામથી 18 કિલોમીટર બગડાણા થાય. 18 કિલોમીટર હું 2 કલાકમાં ઉપાડ લેતો. અને હરામ બરોબર જો ભક્તિ હોય તો ત્યારે એક બાપા ગમતા. અને ત્રીજું, ત્યાં જઈએ એટલે બાપા બીજા ઉપર ખીજાય એ સાંભળવાની મજા આવતી, પણ એ મને યાદ નથી. હું બાપાની ગેરહાજરી પછી 9મી તિથિ બાપાની ગઈ, એ પછીની મેં એક પણ તિથિ પડવા દીધી નહોતી. સાહેબ 5 વાગ્યે દફતરનો ઘા કરી દેવાનો અને નીકળી જાય. હવે તમે સાંભળો, 4થું ભણતા હોય એટલે કવડા હોય. તમારા છોકરા 4થું ભણે છે એ કવડા હોય. અવડો હું નહોતો, કારણ કે ત્યારે એથી હું ડબલ મોટો હોઈશ. કારણ કે હું ઘૂંટી ઘૂંટીને ભણ્યો છું એક ધોરણમાં, ઘણું ઘણું. સમજો છો ને? આપણે એક ભેગા પાસ કોઈ દી છા જ નથી. પાસ થવાની ઉતાવળે નથી. હજી પાસ થવું જ નથી, ઠોઠ જ રહેવું છે. પાસ થવું હોય, પાસ એટલે પાસનું ગુજરાતી શું થાય? પાસ થવું એને હે ગુજરી જવું. જેટલા હોશિયાર થાય ને વેલા હેર વૈયા જાય, એટલે હોશિયાર નહીં થવાનું, બરાબર? એટલે મૂળ વાત, એટલે હું હજી અમેરિકા કેમ જાઉં, આ બધા બેસે ત્યાં સુધી કોઈ વાત નથી લેતો, થોડુંક હલચલન છે ને, એટલે હું આપણું આત્મકથા ચાલુ રાખું. મજા આવે છે. એ ખોળામાં બે કાનો રમે મારી કેડીમાં. આ વખતે બગલમાં લઈને ભલે રે આવે, વાંધો નહીં. એને હતું ને અહીંયા મૂકવાનું કીધું પણ એ નહીં માને. હવે કઈ એને એમાં શું છે ભાઈ, એ માઇક વાળા એની રીતે સાચા છે, કમ્પ્લીટ છે હકીકત. ને એને ગુજરાતી નથી આવડતું, અમને મરાઠી નથી આવડતું, બરાબર? બીજા વાત કે આ સેટ કરવું ને એ એને એની રીતે એ સાચા છે. હા, એટલે એને તાળીઓથી વધાવો એકવાર. અને આમાં ઓપરેટિંગમાં એને બેસાડવાનો હોય કે જેને પ્રોગ્રામની ખબર પડે છે, શબ્દ પીતો હોય બેઠો બેઠો. તમે ગાડી હાંકતા હોવ, તમારી ગાડીમાં કોણ બેઠું ને ડ્રાઈવરને ખબર હોવી જોઈએ, તો સાહેબ રોદોય ન લેવા દે. પણ જી કેસ જાતી હોય અમે તો ગમે અહીંયા ઉપાજી જાય. બાપુ બેઠા ને ગાડી હાંકતા હો તમે સાહેબ, ભલે ગાડી જાતી હોય 140 પણ એ ત્યારે ખબર પડે કે અંદર જગતનો દાદો બેઠો છે આમાં. હા, બહુ ધ્યાન રાખવું પડે.
ટૂંકી વાત લઈ લઉં, મને અંગ્રેજી હું ટૂંકી વાત લઈ લઉં. તમને એમ થાય કે તમને અંગ્રેજી નથી આવડતું, મને નથી આવડતું. તો એક ભાઈ મને પૂછ્યું, મને કે એટલે આપ બધાની કૃપાથી લગભગ 27 દેશમાં ગયો છું, એમાં અડધા દેશમાં પૂંજે મોરારી બાપુ લઈ ગયા. હા, પણ સાંભળો, એકલા જવાનું હોય ત્યારે મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું તો તમે એકલા અમેરિકા જાઓ તો તકલીફ ન પડે? હું શું કામ? તક તમને અંગ્રેજી ન આવડતું હોય તો પ્લેનમાં ને એરપોર્ટમાં ને એમાં તો તમારે અંગ્રેજી બોલવું જ પડે, તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું ઈવડાઈ ન મૂંઝાય નહીં, એને ગુજરાતી ન આવડતું હોય ત્યારે નહીં મૂંઝાવાનું યાર. ટ્રાવેલ ઈ લઈને બેઠા છે, પ્લેન ઈ લઈને બેઠા છે, એને ખબર હોવી જોઈએ કે અમારા બધા પેસેન્જર આવશે, અમારી બધી ભાષાના એર હોસ્ટેસ હોવી જોઈએ આમાં. અને સાહેબ બોલાવવું લાવવી પડે, ટિકિટ દીધી છે. હા છે કરીને અમને અંગ્રેજી નથી આવડતું તે મૂંઝાય ઈવડા ઈ. આપણે શું કામ મૂંઝાય? તમે ગુજરાતીને એટલી બધી નાની ન કરી નાખો, તમારી હિન્દીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી મરાઠીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી તેલુંગુને એટલી બધી તમે નાની ન કરી નાખો, તમારી મારવાડી ભાષાને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી કચ્છી ભાષાને તમે એટલી નાની ન કરી નાખો. એ પણ મહાન છે સાહેબ, કોઈના બાપની તાકાત નથી. જ્યાં છે એ આપણો ધર્મ છે યાર. અને હું જો તમારે ક્યાંય ભાષા જ ન બોલવી હોય ને ટેસ્ટડો કરવો હોય ને તો એક મારી પાસે હું જે કરું છું એ કહું, કોઈને કહેતા નહીં. હો યોગેશભાઈ, હું શું કરું ખબર? મારે દાખલા તરીકે અમેરિકા જવાનું હોય તો હવે માનો 18-19 કલાક થાય, પછી એકલા હોય એટલે કેટલી જગ્યાએ ફોર્મ ભરવાના, અને એ તો બધું અંગ્રેજીમાં જ હોય. અને કારક હાવ ઝીણું કહું, કારક ફોર્મ ભરતો ને મને બહુ દયા આવે કે હારા સમાજમાં કેવા માણસો હોય છે, ફોર્મમાં લખવું પડે મેલ કે ફિમેલ, ઓળખાતા નહીં ભાઈ એવા છે કોઈક તો લખવું પડ્યું છે ને કારક. પણ સાંભળો, એટલે હું છે ને ટિકિટ બુક કરાવું ને ત્યારે જ એ એજન્ટને કહી દઉં કે થોડાક આટા ઓછા છે. પાગલ થઈ જાઓ, ગાંડા થઈ જાઓ, બહુ મજા આવશે યાર. આ આપણા અંદરના અહમ છે એ આપણને જીવવા દેતા નથી યાર. આમ બેસી જાઓ ગમે ત્યાં, મોજ આવે ત્યાં. એકચ્યુઅલી મારા કપડા બગડ નહીં, ગાંડા થઈ જાઓ. પાગલને કોઈ પરિસ્થિતિની ખબર છે નહીં, મોજ આવે છે ને. હવે સાંભળી લો, હવે એ આપણે ત્યાં લખી નાખ્યું, એક ડોક્ટરનું નાનું સર્ટિફિકેટ મૂકી દઈએ અરે કે આને ખરેખર તકલીફ છે. હવે તમે સાંભળો, આપણે જેવા એરપોર્ટ પહોંચીને એટલે એ ટ્રાવેલ એજન્સીના એરપોર્ટના માણસો 4 જણા આપણી રાહે ઊભા હોય. ચારેયના હાથમાં હોકી ટોકી હોય, બ્લેક એન્ડ બ્લેક કપડા હોય. વચ્ચે એરલાઇન્સના બેન, એના મેનેજર, એ પોતે આપણું બોર્ડિંગ ને બધા ફોર્મ ને બધું કમ્પ્લીટ કરીને એ આપણી હારે હોય. એ બેન આપણી બાજુમાં, આપણે અને બે કોઈ ઓલા બબે શાર, આ ભાગી ન જાય એ હાટું શાર એવી રીતે રહે. ધ્યાન દેજો વાતમાં. અને એરપોર્ટમાં સ્પીડથી જતા હોય આપણે, ફાટ આપણું ફોર્મે એ ભરી નાખે, આપણું બોર્ડિંગ એ કરાવી નાખે, કમ્પ્લીટ બધું કરી નાખે. અને પાછા એરપોર્ટમાં નીકળીએ એ 5નું ઝુડકલું 6 જણ હાલ્યા જતા ધમ કરતા એ આ 6 ને જ ખબર છે ને. પણ એમાં આપણો ગુજરાતી ડાયરો આપણને જોઈ જાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે. હો સાહેબ, એ જી એની ભેળા હે બેહનારા પાન એ ભરમાણા રે મોટાના તો
પૂછું રે આકાશના છેડા એટલે રે એની મેળા રે બેગનારા પણ ભરમાણા રે મોટાના દળિયા ઓમરા રે અરે મોટાના દળિયા ઓમરા મેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો બસ મોટાને માણો નહીં, એને ખોટો ઉપયોગ કરવાની વાત અથવા તો એનું માપ કરવાની વાત છોડી ગયો, કેવલ એની બાજુમાં બેહી જાઓ. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ના મળ્યા. વાત મેં એ મૂકી હતી સાહેબ કે બધી વાતો તમને હાસ્યમાં તમને હારી લાગે એ વાત બરાબર, હાસ્યમાં ગમે વસ્તુ લઈ શકો, પણ આ દેશ છે એ માતૃત્વનો દેશ છે. વાત એ છે આ દેશ શક્તિનો દેશ છે. આપણી પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે. ધરાવીને ધાનના નીપજે કુળવીને મારું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય, જે જનેતાએ સંસ્કારના પાઠ ભણ્યા હોય ને એની ઉદરમાં જે સંતાન પાક્યું હોય એ સદગુરુ બાજુ જઈ શકે. નકર હાથ પડે હજારો બાળકો જન્મે છે ભાઈ, કઈ બધાય સદગુરુ બાજુ નથી જાતા, બધાય રાષ્ટ્ર ભાવનામાં નથી જાતા. બોલો એક જણો બરોબર આમ નીકળ્યો કાશ્મીરના પહાડોમાંથી, આતંકવાદીઓ આવીને બંદૂક ઠેરાવી એટલે પૂછ્યું ક્યાં નામ હે તેરા? તાકે મેરા નામ આरिफ है. सांभळजो. अच्छा आरिफ है? हाँ. बाजू में बैठी कौन है? सकीना मेरी वाइफ है, मेरी औरत है, मेरी लुगा है. अच्छा कुरान की आयत पढ़. लाने चालू કર્યું. ज्ञान से रुद्र सिवा धनुर घोरा पाप का सिनी दियार सनवा संत में आगिरी संता अभिषाक से अल्लाहु अकबर अल्लाहु. बोला कि तू जाने दे. સાંભળજો. થોડાક આગળ ગયા એટલે એની પત્નીએ કીધું કે તમે નામ ખોટા આપ્યા અને એ આતંકવાદીએ તમને કુરાનની આયાત પડવાનું કીધું અને તમે ભગવાન મહાદેવનો શ્લોક બોલ્યા તો એને આયાત નથી ખબર પડી ગઈ હોત તો શું થાત? અને ત્યારે માણસે જવાબ આપ્યો કે ઈ કુરાન પડ્યો હોત તો થોડો આતંકવાદી થયા હોત. ભલા માણસ, કુરાન પડ્યો નથી એટલે તો આતંકવાદ. જેને કોઈ પણ ધર્મનો માણસ હોય એ ધર્મની અંદર પ્રવેશ વયો જાય છે ત્યારે એનો વિરોધ થાય છે. સાંભળી લો, અત્યાર સુધીનું એક પણ યુદ્ધ, આને મહારાણા પ્રતાપ સિરિયલમાં અકબરનું પાત્ર ભજવું છે. આને કોક દી જોજો એ સિરિયલ, હવે તો પૂરી થઈ ગઈ પણ આમ નેટ ઉપર જોજો શું. અને હકીકત સ્ટોરીઓ લાવ્યા છે સાહેબ. મેં તો વર્ષોથી કહી છે કે ભારત વર્ષનો યોગેશભાઈ એક પણ યુદ્ધ છે એ જ્ઞાતિવાદનું નથી, જ્ઞાતિવાદનું નથી, જ્ઞાતિવાદનું નથી. ધર્મ અને અધર્મનું યુદ્ધ હોય છે. મહારાણા પ્રતાપનું યુદ્ધ જો જ્ઞાતિવાદનું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત. ભલામણ હા. અને સાંભળી જો, હાકિમ ખાન ને જે સંદેશો મોકલાવ્યો અકબરે, અને અકબરે કીધું કે હિન્દુસ્તાનના કોઈ પણ સન્નત ઉપર હાથ મૂકી દે, કોઈ પણ રાજ્ય ઉપર હાથ મૂકી દે, એનો તને સુલતાન બનાવી દઉં, પણ એકવાર પ્રતાપને છોડીને મારી ભેગો વૈયા. और दीदी हाकिम खान ने कीधु तो मेरा जन्म हिंदुस्तान में हुआ है और ये हिंदुस्तान की मिट्टी की औलाद हूं मैं. चित्तौड़ का अन्न मैंने खाया है और प्रताप मुझे अति प्रिय है. કહેવાનો અર્થ કુરાન પણ એમ કહે છે કે તારા માટે તારે જન્નત જોતી હોય તો તારી માના ચરણની ધૂળ જે છે, તારી માનો જે ખોળો છે, આનાથી મોટું એક પણ તારા માટે જન્નત સ્વર્ગ ન હોઈ શકે. અને ભારતનો વેદ પણ એમ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. આમાં ક્યાં ફેરફાર થઈ ગયો? તો ક્યાં ધર્મને અથવા તો ક્યાં જીવને માં પ્રિય નથી?
કયો ધર્મ એવો છે કે માને ન સ્વીકારતો હોય, અથવા તો કયો જીવ એવો છે કે એ માને ન સ્વીકારતો હોય? એટલે માં છે એ પ્રથમ ગુરુ છે. મૂળ વાત આ છે. પહેલો વહેલો કોઈ આપણો ગુરુ હોય તો માં છે. અને માં પહેલો વહેલો મંત્ર આપણે કયો આપે છે ભાઈ? માં છે એ પારણામાંથી આપણને એક અક્ષરનો મંત્ર આપે છે. પહેલું વહેલું બાળક કયો શબ્દ શીખે છે બોલતા? માં કયો છે? માં થોડું માનું શીખવાડે. માં પેલો એલો શબ્દ આપે છે હા. દીકરા ઘોડિયામાં નાખી દે ને પછી હા હા હા, એટલે ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા હા. તમે ઘણી વાર હાસ્યમાં કહેતા હોય યોગેશભાઈ કે બાળક જે છે એ ભાઈ માં હાલરડું ગાય તો સુઈ શું કામ જાય? એટલે અમે રમૂજમાં એમ કહી કે આ માએ એમ કરતી હોય હા હા, તો ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા. એક બાળક આમ હોતું હોય ને એક ગાંડો આમ હોતો હોય છે. બાળક હા ગાંડો બે ને કેટલી મજા છે. ડાયા થયા એટલે તમારે પોતાનું નાવું પડે છે, ડાયા થયા એટલે તમારે પોતાનું જમવું પડે છે. વાહ, અમારે ટેસ્ટભાઈ કોઈક છોકરું તેડી નીકળે તમને એમ જ થાય ખોવાણું હોય છે. રાત ખોવાનું નથી, લઈને નીકળ્યા, પણ આમ થાય આમ ટેસ્ટભાઈ લઈને નીકળે ને આપણે એમ થાય કે આ રેઢું પડી ગયું છે. હા, એટલે અમે રમૂજમાં વાત કરતા હોય કે માં હા હા કરે અને હામું છોકરું તે હા હા હા. એટલે અમે રમૂજમાં એમ કહે કે અત્યારનું 21મી સદીનું બાળક એ હોશિયાર છે કે ખોટું હરીફાઈમાં પડવું એની કરતા હુઈ જવું હારું. ના, વાતું કરતા કરતા જેમ સમજણ પડતી જાય ને તમને કહે છે મારા બાપ, માં પેલો શબ્દ દીકરાને કહે છે કે દીકરા જગતમાં આગળ વધવું હોય ને તો હકારાત્મક બનજે, દુનિયામાં નકારાત્મક ન બનતો દીકરા. પોઝિટિવ રહેજે, નોટ નેગેટિવ. તું નેગેટિવ વિચાર ન લેતો, હકારાત્મક વલણ કરજે. અને જે વ્યક્તિ હકારાત્મક જગતમાં હાલે છે એનો કોઈ વિરોધી હોતો નથી. સાહેબ પધારો. વાહ, જેમના ફોટા અહીંયા છે આપણા પૂર્વ મુખ્યમંત્રી તાજ નથી આવવાના, પણ ગોપાલભાઈ શેઠી અહીંયા ઉપસ્થિત છે ને. તાળીના ગરડાથી બધા સાબાશ. વાહ વાહ. હું જયારે ઘણા વર્ષ પહેલા પહેલી વાર મળ્યો ને તો મેં હિન્દીમાં ચાલુ કર્યું હતું. એને ઉભા છે ને કીધું મને કે ગુજરાતીમાં ચાલુ કરો, મને ગુજરાતી આવડે. ખરેખર નહીતર અમને તો શું થાય કે અમને હિન્દી બોલવાનું મળે એટલે એમ થાય કે ભાઈ ભાઈ ક્યાં બાત હે. અમે પહેલી વાર મુંબઈ આવ્યા ને ઘણા વર્ષ પહેલા એટલે ઘણા વર્ષ પહેલા જો ને, એટલે બધા એવું કીધેલું કે હિન્દી બોલજો નકર ટેક્સી વાળા છેતર છે એમ. તે અમે સાંતાક્રુઝથી ટેક્સી કરી એરપોર્ટથી, અને અમે જે હિન્દીમાં ઉપાડ લીધા સીધા સીધા હાઈવે પર જવા દેવાના હે. નેશનલ પાર્ક કા પાટિયા આવતા હે ન્યાલી વાળી લેવાના હે. ત્યાં વળી હું એટલું બોલ્યો તો બીજો બોલ્યો થોડાક આગળ જાયેગા તો અંબાજી માँ का मंदिर आएगा वहां खड़ा करना है 3 નંબર મેં. અત્યારે હું ત્યાં આવ્યો તો ટેક્સી વાળો ડ્રાઈવર હતો ને એને બ્રેક મારીને દાંત કાઢ્યા ઊભી રાખીને, ગોટો વળી ગયો. મેં કીધું દાંત ક્યું કાઢતા હે? જોજો આમાં અમારી કેટલી હિન્દી આવે એ જોજો. दांत क्या काटता है? हमको मूर्ख समझता है? मैंने क्या काई नहीं समझता है, તમે हमको ओळखता नहीं है. મેં કીધું કા? મને क्या તમે ગુજરાતી બોલો, હું હુફાવડ નો છું. તે કીધું કે વહેલા હેર બોલ ને, આટલી હિન્દીમાં અમારા જબા પર લઈ ગયા ડોહા. અરે હકીકત સાહેબ, હવે આપણે જૂના સૂત્રો ફેરવવાની જરૂર છે સાહેબ. આપણે પહેલા ગાંધી બાપુના સમયમાંથી આપણે સ્કૂલમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે આપણે એક વસ્તુ એવું કરતા
આપણે નીકળીએ ને જ્યારે નારા બોલાવતા બોલાવતા પછી જ્યારે આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે, આ નથી લાગતું ફેરફાર કરવો જોઈએ? હા, તેથી એવી પરિસ્થિતિ હતી, કોઈ કુટુંબ બિચારું ભૂખ્યું હોઈ જતું હોય તો આપણે અડધો રોટલો એને દઈ દેવાનો, પણ દેશને બચાવવાનો છે. આધી રોટી ખાયેંગે નહીં, હવે ગાઓ 2 રોટલા ખાયેંગે દેશ કો બચાયેંગે, पिज्जा बर्गर खाएंगे देश को बचाएंगे, पानी पूरी खाएंगे राष्ट्र। बेनो नगर पानी पूरी नो कहता बायु डोह्યું પાણા લે. ના ના, તમ તારે ખાવાનું બધું પણ ઘરે બનાવીને. હા, અત્યારે શું થાય, જો અમે જો પાણીપુરીનો કોઈનો વિરોધ તો કરાયો છે નહીં, નહીતર પાણીપુરી એસોસિએશન કે માફી માંગો. હમણાં તો એ નવું ઉપડ્યું. નહીં ખાજો, ઘડીક રહેવું ખોટું આંખે થવું. અરે સાહેબ, આ મુંબઈમાં વડાપાવ ન હોત તો કયેક માણસો ભૂખે હુતા હોત સાહેબ જે તે સમયે. હા, એમાં એ જે મળતું એ ખાઈ લેવાનું, એમાં શું વાંધો. પણ જો ભાઈ બધાય નહીં હો, માપસર પાછું ડોઈશું એ નહીં ખાવાનું, પાછું ગમે એ. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી નહીં ખાવાની. મોઢામાં દાંત ન હોય ને તમે પાણીપુરી મૂકો પીસકારી જ થાય ખાલી. હે, ખરેખર કહું, બધાય નહીં ખાવાનું. એને પછી ભૂકો કરીને લાઈ થોડુંક તો શું દો ને પછી એટલે માફક બધું. હા, ખરેખર. એક બેન પાણીપુરી ખાવા ગયા ને, સાંભળજો, અલગ અલગ પાણી હોય ને શું કે દાદા? ફ્લેવર. અચ્છા, ઓકે. અલગ 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 ફ્લેવર હોય ને બધી. તે ઓલો ભાઈ વળી છે ને આમ ડીશ બેન લઈને ઉભેલા, ઓલો વળી બધું આમ ફ્લેવર નાખી નાખીને ફટ દઈને પૂરી મૂકે એટલે બેન ડાપ દઈને આમ જી ઓલાને પૈસા થકવી દીધો. તે એમાલી બેનનો એક ડોલ પડી હતી ને, એમાં ધ્યાન ગયું, એ ભાઈ આમાલી કેમ નથી નાખતો, આમાલી કેમ પાણી નથી લેતો, એમ આમાલી કેમ નથી નાખતો કાંઈ? કે બેન એ ડીશું ધોયેલું છે. એ હારો કહેવાય, ન કરે એમાલી નાખ્યો તો કેટલી ફ્લેવર આવત. નહીં, તમારો આહાર તમારા વિચાર ઉપર 100% કામ કરશે, ધ્યાન રાખજો. જો આ 2 જ વસ્તુ ધ્યાન રાખવાનું, માઇક અને વાઇફ. હારો માઇક હોય એટલે હારો પ્રોગ્રામ જાય, હારી વાઇફ હોય એટલે હારી જિંદગી જાય. એટલે પુરુષના હાથમાં કાંઈ વસ્તુ છે નહીં ખોટા પાવર કરતા એકચ્યુઅલી. હા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસજો. વાત એ છે કે છતાં એણે એટલી બધી ઓસવણભાઈ મહેનત કરી છે સાહેબ, રાઉન્ડમાં બીજાના ઉપર ખબર ના પડવા દે કેટલી. મેં તે દુહાસન કર્યા ને તોય ખેંચી લીધું હતું ને પછી તો પાણી પીધા વગર ઉધરસને કીધું, બાઈ એઠી બે ઉધર બેન, તને આખી જિંદગી હાસવીએ છીએ ને પ્રોગ્રામમાં તો ઘડીક સુપાઈ ગયેલી રે. એ વળી માની ગઈ ને બેહી ગઈ. નહીં, આપણે આપણું જ ઓપરેશન કરવાનું છે ભાઈ. જો આ તમને કહો, આપણે ગમે એટલું સાંભળીએ કે ગમે એટલું બોલીએ કે આપણને માં બહુ આપણને પ્રેમ કરતી હોય તો આપણને રોટલો ચોળી દે, બટકું ભાંગીને આપણા મોઢા સુધી આપે, પણ ખાવું તો આપણે જ પડે ને પચાવવું આપણે જ પડે. પણ એનો પ્રેમથી આપેલું હોય ને પચી વધારે જાય. આ જઠરાગ્નિને ખબર પડે છે કે કેવા ભાવથી અન્ન આવ્યું છે પેટમાં. 1000 જગ્યાએ જમો ને, અમુક જગ્યાએ જ ઓટકાર આવે, બાકી ઘસરકા આવે. એટલે જઠરાગ્નિને ખબર પડે છે કે આ ક્યાંથી માલ આવ્યો. એમ સદગુરુની કૃપા વાળી વાણી હશે એ માણસના હૃદય સુધી પહોંચશે મારા વાલા. અને એવા પાછા ગીતો અને ભજન તરફ આપણે વળીએ. અને ઓસમાણભાઈને વિનંતી કરું, આપ આવો અને એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર. 2 હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાળીના ગળા જોરદાર ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર.